અરવલ્લીના મોડાસા તાલુકાના સાયરા ગ્રામ પંચાયત વધુ એક સમરસ થઈ. મોડાસા તાલુકાના સાયરા ગ્રામ પંચાયતનો સમરસ થતો સરપંચ પદે જયાબેન જસુભાઈ પટેલને સોંપવામાં આવી હતી. નવજીત સાયરા ગ્રામ પંચાયતના પ્રથમ વખત સમરસ થતો ગામજનો અને આજુબાજુના વિસ્તારોમાં આનંદની લાગણી પસરી હતી. ત્યારે સરપંચના પુત્ર કુણાલભાઈ સરકારી વિવિધ યોજનાઓ વિકાસના કામો થકી ગામો તેમજ વિસ્તારોમાં સેવા કાર્ય કરશે ત્યારે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાયરા ગામોએ ગુલાબ ઉડાડી હાર પહેરાવી સરપંચનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરપંચના પુત્ર કુણાલભાઈનું બાઈટ શું કહે છે સાંભળો. જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા. હું ચૌધરી કુણાલ જસુભાઈ રહે સાયરા. આજ રોજ સાયરા ગ્રુપ ગ્રામ પંચાયત જ્યારે જાહેરનામું બહાર પડ્યું ત્યારે હું મારું માતૃશ્રીનું નામ પટેલ જયાબેન જસુભાઈની ઉમેદવારી કરી હતી. પણ આજ રોજ તારીખ 9ના રોજ કોઈ ઉમેદવાર સામે ફોર્મ ન ભરાતા આજ સમરસ બિનહરીફ જાહેર થયેલ છું. મારા ગામના સર્વાંગી વિકાસ કરવા માટે હું પ્રયત્નશીલ છું. મારી આજુબાજુના 9થી 10 ગામો આવેલા છે જેની કુલ વસ્તી 55 વધારે છે. અમુક એરિયા સિટી એરિયામાં 9-10 સોસાયટી પણ લાગુ પડે છે. મારો મૂળ ઉદ્દેશ સત્તાનો નથી પણ સેવાનો છે અને સંપૂર્ણ કામ કરવા માટે આજથી જ કાર્યરત છીએ અને લોકોનો સાથ અને સહકાર જે મળ્યો કોઈ ઉમેદવાર ન બિનહરીફ પર તે બદલ દરેક પ્રજાનો દરેક 18 કોમનો આભારી છું. વંદે માતરમ.